તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ 3 તાલુકામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરા ખાતે તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો। ધાનેરાના લાલચોક વિસ્તાર ખાતે ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। લોકોએ કહ્યું કે સરકાર નાગરિકોના હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન સાથે વિરોધ પ્રદર્શન પણ ચાલુ રહેવાની ચીમકી આપવામાં આવી હતી। તો ઉગ્ર આંદોલન સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રહેવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠાના વિભાજન બાદ 3 તાલુકામાં હજી પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરા ખાતે તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો। ધાનેરાના લાલચોક વિસ્તાર ખાતે ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। લોકોએ કહ્યું કે સરકાર નાગરિકોના હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે।